એવું ક્યાં ના મને આવો બીમાર માણસ પડી જતો હોય તો રખડામાં દેવી પૂજામાં દેવ કેટલા વાત કરો રિપોર્ટ જેટલા કરાવવા એટલા કરાય પૈસા હું ભાગી અને એમ કે દાખલ 4 દી રહે તો 8 દી કમ્પ્લીટ થઈને નીકળાય આ છોકરો ચાલી ગયો છે આમ બેઠો એ ડૉક્ટર કે આને લેવર ખલાસ થઈ એક ગાંઠ વાવ કોની પાસે હોય કે કમાઈ હાટું કરતી હોય તો ન કાંઈ કરી લબડકું ન કરે કોઈને સાંભળવા નથી આવું એને વેદના થતી હોય ને થાય એ કાશી કલાકમાં મટી ગયું જો આ હાર્યો એટલે દેવી જો સાંભળેલા તો ગમે એવડો રોગ હોય એને હેરી હારા હારા મળા સુધી હજીવન થઈ ગયા તો કમાઈમાં તે બાકી નથી દારૂડા પીન દેવીઓ ગઢા કોઈની માયું બોનું એ ખતરવામાં તે બાકી નથી એ કર્મો દેવી ન કરે કર્મો કરે દેવી શું લેવા કરે કર્મ ભેગું થાય એટલે પછી દેવી આંખી નીકળી એવું આવે એટલે હાવ હાજો થઈ જા ત્યાં સુધી પીશ નહીં માન્યો તો મારી પાસે 18 રસ્તા છે આ તને કહી દીધું ચોખ્ખો આ વસ્તાનું તો તું માની કોઈ તારી માં બેઠી છે ધણનારી એનું તું ન માન મારું તો જે બી સુધી માને તારું શું બધું હાવ હાજો થઈ જા ત્યાં સુધી અડીશ નહીં પછી તને ભૂલી જા તો 100 વરાળ કાઢી ગયો સમજ અને પછી પીશ તો એના રસ્તા મારી પાસે બહુ બસ અને સવારમાં જઈ નાના કોઠે સાનો પીધો અને રિક્ષામાં બેન ગમે સારો લેબોરેટરી હોય ત્યાં આને ડાયાબિટીસનો રિપોર્ટ કરાવો બસ અને સોનોગ્રાફ કરાવવો હોય તો હશે ને મારી પાસે કરવું કે ગાંઠ તો એ સોનોગ્રાફ રાતે 3 વાગે હું ઉતરવા ઉભો થયો આમ ઉભો થયો ને બસ તો મને 5 મિનિટ આમ કરી આમ જોયું રાતમાં 3 વાગે 11 વાગે નહોતો મને ના તો 3 વાગે આ ગાંઠ બંધ શું ખાવા મીઠી ઓલું બિલ પડ્યું આ દુર્ગેશે નવું નાખ્યું ને મારે કરાવ્યો રિપોર્ટ આજ મારે કરાવવાનો અને બળતરામાં હું રિપોર્ટ કરાવવાનો હોય મારે મહિનો થઈ ગયો દવા ડોઝ વધારવાનો 1 મહિનો થયો ઉપર થઈ 25 તારીખે કરાવ્યો આવતી 25 તારીખે રિપોર્ટ પાછો સુરત મોકલો ત્યાં જવાનો હતો મેં પાણી ન પીધું ખાધું ને અત્યારે અને લાવ્યો ત્યારે ખાધું રિપોર્ટ મારે કરાવવો કાળંગો ચડ્યો એટલે નથી કરાવવો આને અહીંયા જ લઈ લીધો હું કરાવીશ ને આને કરાવીશ તો જે કાંઈ છે એ આવી દાખલ થવાનું 4 દિનો કે 8 દી રહી પૈસા તમે ગમે નથી દુનિયામાં ચલાવો બસ 100 વાત છે દરદ ઓછામાં વાર ન લાગે તમને એવું છે મેં જોયેલા છે આખી દુનિયામાં 3 વખત દવાએ હુકવી નાખશે આ તો ઉપર થયું છે દવાએ હુકવી નાખશે હાલો ગાંઠ છે ગાંઠ એટલે દુખે છે એટલે એનો પ્રભાવ હોય ભાઈ એવી છે ને એટલે એ દુખાશે કેવું
પીવાવાળા હારે મરી જવાનું જે હાજર જગ્યા છે ને હા. એટલે તું કહે હમણાં આ ગોળી જે લખી આપી છે ને હા. હમણાં લાવો હા. હમણાં હાલું નહીં તો મને કીધો આજે ખાજે વાંધો નહીં સવારે એક રિપોર્ટ કરે ને પછી દવા ચાલુ કરે અને એ જ ગોળી એ કુત્યા એ જ લખી આ લાગ્યા શું આ કીધું? કઈ પાકવાની જ છે હા ભાઈ પાકવાની હવે ઈ પાકવાની કઈ ગાંઠ પાકવાની નો ભૂપેન્દ્રભાઈ લગે સિવાયનું બીજા દવાખાને નો થાય એટલે રૂપિયા ભૂપેન્દ્રભાઈ સિવાયનું બીજા દવાખાને નો થાય. બીજા દવાખાને લાગવગ નથી અને આ ડૉક્ટરના હાથે કોઈ કેસ બગડતો નથી એ નાનો હોનો ડૉક્ટર એ નથી વાત સાચી છે પણ એને 2-3 દાની આ ઓપરેશન કરાય તોય થા થા આ દવા પર તક નતું લ્યા. મેં કીધું આ સાહેબ અમે તમારા માણસ છીએ અને સ્વામિનારાયણ સપનવાળો ભગવાન અમને મારે અને તમને પણ એ ના જ પાડે એ ખાલી ડ્રેસ અલ્યા, હા કરીને ભાઈ. છોડ દે, તમે સગાવડા લઈ જાઓ. આ લાગ્યા તમે શું આવશો. કીધું? ના, ના, આ બરોબર? ભાઈ. આ લાગ્યાને સાહેબે કીધું છે લાગ્યાને શું કીધું કે આપણને અહીંયા અંગૂઠામાં વાગે કે આય વાગે તો અહીંયા રોહડી ગાલે છે કે નહીં એડ ગાલે ઈ છે તે. ઈ નથી આ એટલે લાગ્યા તે મને કીધું ને. વેડ આપણને ઘાલી હોય. હા વળ વળ કે હા, ઈ ઈ છે તે. વડભાઈ મને ન ખબર પડે તે સાહેબિયાને- વળ આય દુખે આ વાહણમાં વચ્ચો વચ્ચ આ ઈ ગોળે આવે એ લખોટી જેવી ગોળે આ બધી આવડી એને વળ ગાલ આ ઈ જે આવડી થઈ ગઈ તો આ સાંભળો ને તો ભાઈ કાગળિયાને ખબર્યા કાગળિયાને વારા સિંદૂર કાંક હા, લાગ્યું થઈ. હતું હા, અને થઈ. 5 ની બહાર નીકળી ગઈ આ બહાર 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 નીકળ્યો બાઈક ત્યારે લઈને. બાઈક વિશે મને આ